સુરતના ઉધનામાં મંદિરમાંથી ચોરી થઈ હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે। સુરતના ઉધનામાં આ પ્રકારનો બનાવ બન્યો છે, જ્યાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દાન પેટી તોડી ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા છે। ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં ચોરી કરી હતી, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। દિવાલ કૂદીને ત્રણ ચોરો મંદિરમાં ઘૂસ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। તો ચોર દ્વારા આ પ્રકારની મંદિરમાંથી ચોરી કરવામાં આવે છે। સુરતના ઉધનામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરોએ ચોરી કરી છે અને તેઓ ફરાર થઈ ગયા છે। તો મંદિરની દાન પેટીને તોડીને તેમાંથી ત્રણ શખ્સોએ ચોરી કરી છે। આ ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ ત્રણ શખ્સ મંદિરની દિવાલ કૂદ્યા અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ્યા હતા। તો આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ ત્રણેય ઈસમો મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ મંદિરની દાન પેટીને તોડી હતી અને તેમાંથી ચોરી કરી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સુરતના ઉધનામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। ચોરીની ઘટના ત્યાં થઈ છે, ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરતના ઉધનામાં મંદિરમાંથી ચોરીની ઘટના હાલ પ્રકાશમાં આવી છે। સુરતના ઉધનામાં આવેલું આ ઓમકારેશ્વર મંદિર છે, જ્યાં ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે। ચોરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ મંદિરની દાન પેટીને તોડી હતી અને તેમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ત્રણ ઈસમો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના ઉધનામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં ગુનેગારોને કોઈ ખોફ ન હોય પોલીસનું તે પ્રકારની ઘટના બની છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલું જે મંદિર છે તેને પણ ચોરી સમયે નિશાન બનાવી હતી। ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 3 જેટલી દાન પેટીમાં ચોરી કરવામાં આવી છે અને 50,000 જેટલી મતાની ચોરી કરીને ચોરી સમૂહ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ ચોરો જે છે તે દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશ્યા હતા, તે દરમિયાન ચોરીને અંજામ આપ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ રાત્રિના સમયે આશરે 2:30 વાગ્યા આસપાસની ઘટના છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠી ગયા છે, કારણ કે જે પ્રકારે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને મંદિરના જે પ્રવેશ દ્વારમાં પેટ્રોલિંગ થતું હોય છે તેને લઈને આ ચોરો જે છે તે મંદિરમાં પ્રવેશ્યા હતા અને પોલીસને કોઈ ખોફ ન હોય તે પ્રકારે પોલીસે ચેલેન્જ આપતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। આ ત્રણેય ઈસમો પોતાની ઓળખ થતી ન થાય તે માટે થઈને મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મંદિરમાંથી 3 દાન પેટીમાંથી આ 3 શખ્સોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવે છે, જ્યાં 50,000 કરતાં વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે। આ ત્રણેય ઈસમો મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ મંદિરમાં દાન પેટીને તોડી હતી અને તેમાંથી ચોરી કરીને આ ચોર ફરાર થઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રકારે ચોરીનો બનાવ બન્યો છે, જ્યાં 3 શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 3 દાન પેટીને તોડીને તેમાંથી ચોરી કરવામાં આવે છે। આશરે 50,000 કરતાં વધુની રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે, જેના આધારે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ 3 ઈસમો પોતાની ઓળખ ન થાય તેના માટે મોઢા પર રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરી કરી હતી। તો દિવાલ કૂદીને 3 ચોરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો।